ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પોરબંદરના માધવપુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઓજસ અને મધુવંતી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। માધવપુરને રોધડા, સાંડુ, સરમુ, મેખડી ગામ સાથે જોડતો રસ્તો બંધ થયો છે। માધવપુરનું મેળા મેદાન બેટમાં ફેરવાયું છે। રામદેવજી મંદિરથી ચોરી માયરા સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ પણ પરેશાન થયા છે। 52 વિસ્તાર આંબરડો, હાંડો, ઘોડાદાર, બગરો, હરીમો, પછી હુતરેજ, મેખડી બધું બંધ। આ માધવપુરનો જે રસ્તો છે ત્યાંથી 5 ગામને જોડતો માર્ગ છે। તમે જોઈ શકો છો ગોઠણડૂબ પાણી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। જે વાડીઓ છે, ખેતરોની અલગ અલગ જે મકાનો છે તેમાં પાણી ઘૂસ્યા છે। આજે તમે જોઈ શકો છો અલગ અલગ દ્રશ્ય છે। જે સ્થિતિ છે તે સ્થિતિ બહુ ખરાબ છે અને માધવપુરમાં પાણી વધી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પોરબંદરના ઘેડ પંથકના મોટા ભાગોના ગામમાં પાણી ભર્યા છે। ત્યારે આ માધવપુર ગામ છે, માધવપુર ગામમાં જે પાણીની સમસ્યા છે, જે ઉપરવાસનું પાણી આવ્યું છે અને જે લોકોને મુશ્કેલી પડી રહી છે તેની સામનો કરવો પડે છે। આ ગોઠણડૂબ પાણી છે તેમાં લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે। પોતાના મકાનમાં ગોઠણડૂબ પાણી જોવા પણ મળી રહ્યું છે। કેમેરા પર્સન વિવેક ઠકરાર સાથે સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર।